સો હેલો એન્ડ નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ફોરપી એજ્યુકેશનમાં। અને દોસ્તો આજની વિડીયોમાં આપણે જાણવાના છીએ દોસ્તો કે જીએસઆરટીસી કંડક્ટરનું જે ફ્રી પાસ છે એ પાસ કેવી રીતે ડાઉનલોડ કરવો અને ક્યાંથી આપણે પ્રિન્ટ કાઢવી એની વિશેનો આજની વિડીયો આપણે રહેવાનો છે ફ્રેન્ડ્સ। તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ તમારો ટાઈમ વેસ્ટ ન કરતા। તો સૌપ્રથમ તમારા દોસ્તો તમારા મોબાઈલનું ક્રોમ બ્રાઉઝર છે એ ઓપન કરવાનું છે। આ રીતે તમે જોઈ શકો છો અહીંયા કે ક્રોમ બ્રાઉઝર છે ઓપન કરવાનું। ત્યારબાદ દોસ્તો જીએસઆરટીસી રિક્રુટમેન્ટ અહીંયા તમારે સર્ચ બોક્સમાં લખી દેવાનું છે જીએસઆરટીસી રિક્રુટમેન્ટ। ત્યારબાદ દોસ્તો સર્ચ કર્યા બાદ અહીંયા તમને નીચે ઓપ્શનમાં દેખવા મળશે ફ્રેન્ડ્સ કે રિક્રુટમેન્ટ ઓપ્શન, અહીંયા જોઈ શકો છો રિક્રુટમેન્ટ પર ક્લિક કરવાનું। તેના પર ક્લિક કર્યા બાદ દોસ્તો અહીંયા તમારે જીએસઆરટીસીની ઓફિશિયલ વેબસાઇટ દેખવા મળશે। તમારા એનએક્સએસ એ નંબરનું જે બીજા નંબરનું ઓપ્શન દેખાય છે તમને એ વાળું, તેના પર ક્લિક કરવાનું છે। એ તમારો ફાસ્ટ છે ફ્રેન્ડ્સ, બરાબર। તો અહીંયા તમારે એના પર 2 નંબર પર ક્લિક કરવાનું। તેના પર ક્લિક કર્યા બાદ દોસ્તો તમારો પીડીએફ છે એ ડાઉનલોડ થઈ જશે અને ઓપન થઈ જશે। તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો કે પીડીએફ છે એ ડાઉનલોડ થઈ ગઈ છે અને અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે ફ્રી પાસ છે એ ડાઉનલોડ થઈ ગયો છે। અને તમારે આની પ્રિન્ટ કાઢવી હોય તો તમે તમારી રીતે પ્રિન્ટ કાઢી શકશો, પ્રિન્ટ કાઢી લેવાની છે ફ્રેન્ડ્સ, બરાબર। અને 2 દિવસ માટે તમને ફ્રી પાસ મળશે। એ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે જે એસટી બસમાં મફત મુસાફરી માટેનો પાસ અને એસટી જાતિના ઉમેદવારો, બરાબર, ફક્ત એસસી અને એસટી જાતિના ઉમેદવારો માટે છે। એ તમારું નામ લખવાનું છે અને પોતાનું નામ લખવાનું છે અને કોલ લેટરમાં દર્શાવેલ કંડક્ટર કક્ષા માટે વ્યવહાર પરીક્ષામાં આપવા માટે 28/12/2024 અથવા તો 29/12/2024 રોજ રહેઠાણના સ્થળથી પરીક્ષા કેન્દ્ર સુધી આવવા અને તારીખ 29/12 રોજ પરીક્ષા કેન્દ્રથી રહેઠાણના સ્થળ સુધી પરત જવા બસમાં મુસાફરી માટે ફ્રી પાસ આપવામાં આવે છે, જેના આધારે તેમને બસમાં મફત મુસાફરી કરવા દેવામાં આવશે। 2 દિવસ માટે તમારે ફ્રી પાસ છે એમ લખેલું છે અહીંયા ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બરાબર। નોંધ અહીંયા લખેલી છે ફ્રેન્ડ્સ કે ફ્રી પાસનો ઉપયોગ એક જ વખત આવવા જવા માટે ઓર્ડિનરી એક્સપ્રેસ બસમાં થઈ શકશે તથા મુસાફરી સમયે એસટી જાતિનું અસલ પ્રમાણપત્ર તથા ઉમેદવારનો કોલ લેટર ફરજ પરના કંડક્ટરને બતાવવાનો રહેશે અને કંડક્ટર દ્વારા તેની ચકાસણી કરી મુસાફરી કરવા દેવાની રહેશે, બરાબર। કંડક્ટરે ચકાસી લેવાનું, ત્યારબાદ તેમને મુસાફરી કરવા દેવાની અહીંયા એમ લખેલું છે ફ્રેન્ડ્સ, બરાબર। તો અહીંયા તમે તમારો આ જે પાસ છે આવી રીતે તમે ડાઉનલોડ કરી શકો છો। તો મળીએ દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ। આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાનું ન ભૂલતા।